ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાનો વિવાદ શાંત થવાનું નામ નથી રહેતો। જીતુ વાઘાણી દ્વારા ભલે નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી હોય, પણ ખેડૂતોની અંદર હજી પણ ક્યાંક એ જ પરિપત્રને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો દ્વારા અત્યારે હાલ નવી માંગ કરવામાં આવી છે કે તે લોકોની માંગણી મુજબનો પરિપત્ર છે તે બનાવવામાં આવે, પણ હવે આ સમગ્ર મામલે ફરી એક વખત જેતપરના ખેડૂતો મેદાને આવ્યા છે। શું છે આખો આ મામલો અને કેમ હવે આ ખેડૂતો દ્વારા સીધી જ વાત 2027 વિધાનસભાની ચૂંટણીને લઈને કરવામાં આવી છે, તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। એક તરફ અત્યારે હાલ મોરબીની અંદર આંદોલન પાર્ટ 3 ની શરૂઆત થઈ છે। ક્યાંક સીધા જ આક્ષેપો સરકાર ઉપર મૂકવામાં આવી રહ્યા છે। જે કમિટીની રચના થવાની હતી એ કમિટીની રચના પણ ક્યાંક ખેડૂતો દ્વારા કરવા દેવામાં નથી આવી, અને બીજી બાજુ હવે ખેડૂતો દ્વારા અનેક એવા ગામો છે કે જેની બહાર પોસ્ટર મૂકવામાં આવ્યા છે, અને આ જ પોસ્ટરની સાથે લખવામાં આવ્યું છે કે હાલમાં જેતપર ગામે જે ખેડૂતો સત્યાગ્રહ ચાલે છે તેમાં ખેડૂતોની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે જેતપર ગામે મત માંગવા આવું નહીં, એવી વાત તે ગામના લોકો દ્વારા કરવામાં આવી છે, અને આ જ પોસ્ટર છે તે મૂકવામાં આવ્યું છે। એટલે જે રીતે અત્યારે હાલ ક્યાંક સીધી જ વાત 2027 વિધાનસભાને લઈને પણ કરવામાં આવી છે। ખેડૂતોની અંદર હજી પણ ક્યાંક વીજપોલના મુદ્દે એટલો જ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જોકે જે રીતે આખા પોસ્ટર મૂકવામાં આવ્યા છે એ જ વાતને લઈને ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું છે અને સરકારની સામે કઈ ચીમકી ઉચ્ચારવામાં આવી છે તે સાંભળીએ। સરકારને કહેવા માંગી કે આવનારી 2027ની ચૂંટણી પહેલા જેતપર ગામથી આજે સત્યાગ્રહ ચાલી રહ્યો છે, એમાં જે માંગ સંતોષવામાં નહીં આવે તો એક ગુજરાતના 18,000 ગામમાં જેમ આજે જેતપરથી ચાલુ થયું છે એમ આવનારા સમયમાં એક ગામમાં આવા બેનર લાગવામાં આવશે અને ભાજપના ચૂંટાયેલા નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે। જય જવાન, જય કિસાન, જય સરકારને કહેવા માંગી કે આવનારી 2027ની ચૂંટણી પહેલા જેતપર ગામથી આજે સત્યાગ્રહ ચાલી રહ્યો છે, એમાં જે માંગ સંતોષવામાં નહીં આવે તો એક ગુજરાતના 18,000 ગામમાં જેમ આજે જેતપરથી ચાલુ થયું છે એમ આવનારા સમયમાં એક ગામમાં આવા બેનર લાગવામાં આવશે અને ભાજપના ચૂંટાયેલા નેતાઓનો બહિષ્કાર કરવામાં આવશે। જય જવાન, જય કિસાન। એટલે અત્યારે હાલ એક તરફ જ્યારે એ ગામનો રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ જે રીતે ખેડૂતો છે એ લોકો નવો જે પરિપત્ર છે એની માંગ કરી રહ્યા છે। જે વળતર આપવાની જે વાત કરવામાં આવી હતી એની જ અંદર ખેડૂતોને પણ પોતાની માંગણીઓ છે એને એડ કરવામાં આવે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે। જોવાનું એ પણ રહેશે કે હવે આ સમગ્ર મામલે સરકાર દ્વારા શું પગલાં ભરવામાં આવે છે, કારણ કે ખેડૂતોની અંદર અત્યારે હાલ રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ખેડૂતો પોતાની નવી માંગણીઓની સાથે મેદાન આવ્યા છે અને તે લોકોનું સ્પષ્ટપણે એવું માનવું છે કે નવી વળતર નીતિ ભલે જાહેર કરવામાં આવી હોય પણ એની અંદર જે ખેડૂતોને જે જોઈતું હતું એ જ વસ્તુ ઉમેરવામાં નથી આવી, એટલા જ માટે થઈને અત્યારે હાલ આ જ વાતનો વિરોધ છે તે ખેડૂતો દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે। જોવાનું એ પણ રહેશે કે જે રીતે અહીંયા ક્યાંક વાત સીધી જ ચૂંટણીને લઈને કરવામાં આવી છે, ભારતીય જનતા પાર્ટીના પક્ષને લઈને કરવામાં આવી છે, તો આગામી સમયમાં સમગ્ર વિવાદની અંદર શું થાય છે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।